છું કે બીજેપીની માનસિક હાલત યોગ્ય નથી અને સાયકિક પ્રોબ્લેમ છે। એ એક જ બોટલના પાણીને ગુજરાતની બહાર દિલ્હી હોય કે બીજું રાજ્ય હોય ત્યાં ગંગાજળ કહે છે અને ગુજરાતમાં આવે એટલે એને ગટરનું પાણી કહે છે। બીજેપી દિલ્હી અને બીજા રાજ્યોમાં જે પદાર્થને સોનું કહે છે એ જ પદાર્થને ગુજરાતમાં આવે એટલે લોખંડ કહે છે અને ગુજરાતીઓને સમજાવે છે કે આ લોખંડ છે। બીજેપીની ઘડિયાળમાં એ જ ઘડિયાળમાં ગુજરાતની બહાર કંઈક અલગ સમય બતાવે છે અને ગુજરાતમાં અલગ સમય બતાવે છે। મારે કેવું છે, રેવડી ઉપર જે પાસ્ટમાં બીજેપીએ ન કરવાની વાતો કરી, આજે એને રેલો આવ્યો દિલ્હીમાં, હાર દેખાણી અને ખૂબ ખરાબ રીતની હાર દેખાણી। એટલે લોકોને આકર્ષવા માટે 500 રૂપિયાનું સિલિન્ડર, બહેનોને માસિક 2500 રૂપિયા, પ્રસૂતાને 21,000 આ બધું ડિક્લેર કર્યું। મારે એ કહેવું છે કે ત્યાં હારના ડરને લીધે, સત્તાના ભૂખને લીધે હારવું નક્કી જ છે, પણ પોતાની આબરૂ બચાવવા માટે આ બધું શરૂ કર્યું। તો ગુજરાતી લોકોએ શું બગાડ્યું તમારું? 30 વર્ષથી તમને ગાંધીનગર બેસાડ્યા છે, સત્તામાં બેસાડ્યા છે। એક ગુજરાતીની માંગ છે, ગુજરાતીને તમે માનો એટલા મૂર્ખા નથી। બીજેપી માનસિક હાલત સુધારો, થોડાક માણસ બનો। બીજેપીને એ યાદ હોવું જોઈએ કે દિલ્હી અને બીજા રાજ્યોમાં જો તમે ડિક્લેરેશન કરી શકતા હોવ તો 30 વર્ષથી તમને ગાંધીનગર બેસાડનાર ગુજરાતીને પણ 500 રૂપિયામાં સિલિન્ડર જોઈએ, ગુજરાતી મહિલાઓને પણ માસિક 2500 રૂપિયા જોઈએ, ગુજરાતી પ્રસૂતા બહેનોને પણ 21,000 રૂપિયાનું લાભ જોઈએ। જે બાદ તમારા રેલા, તમારા લાભ, તમારી સત્તા, તમારા સરકાર, તમારા મતના સ્વાર્થ માટે આ બધી લાણી કરો છો તો ગુજરાતમાં આપો। અને એ આપવું, એટલા વર્ષ પછી ગુજરાતને એ લાભ આપવો એ તમારો ધર્મ છે। અને જો તમે તમારો ધર્મ નહીં નિભાવો તો તમે માનો એટલા ગુજરાતી મૂર્ખા નથી। ગુજરાતી પણ એનો ધર્મ નહીં નિભાવે અને તમને ઘર ભેગા થશે। બહાર તમને 500 રૂપિયાનું સિલિન્ડર આપવું પોસાય, મહિલાઓને 2500 રૂપિયા માસિક આપવા પોસાય, પ્રસૂતાને 21,000 આપવા પોસાય, સારી બાબત છે। તો અમે પણ દેશના નાગરિક છીએ, ગુજરાત પણ દેશનો હિસ્સો છે। આપો, ધર્મ નિભાવો, અથવા તો ધર્મની વાતો કરવાનું બંધ કરો અને અમે સત્તા લાલચુ છીએ એનો સ્વીકાર કરો। જય હિન્દ, ભારત માતા કી જય।